જય સ્વામિનારાયણ, જય કૃષ્ણ દેવ, જય શ્રી રામ. તો નવા બ્લોગમાં સ્વાગત છે તમારું. તો આપણે નાઈ ધોઈને રેડી થઈ ગયા છીએ, નાસ્તો કરીને રેડી થઈ ગયા છીએ. તો વિડીયોમાં બન્યા રહે. અહીંયા તમે જોતા જશો 9:20 થઈ ગઈ છે. ત્યારબાદ હનુમાનજી મહારાજના દર્શન કરી લઈએ. જોઈ અને અહીંયા આપણા ઠાકોરજી બેઠા છે, જોઈ શકો છો તમે. દર્શન કરી લેજો. દશામાં છે શ્રીનાથજી ભગવાન છે, અહીંયા હનુમાનજી મહારાજ છે, અહીંયા બુદ્ધ ભવાનીમાં છે, જોતા જશો તમે. અને અહીંયા આપણા હનુમાન ચાલીસા છે, અને અહીંયા આપણા બુદ્ધ ભવાનીમાં છે, બાજુમાં ચામુંડમાં છે. અને અહીંયા તમે જોતા જશો અંદર આપણા બુદ્ધ ભવાનીમાં છે, ચામુંડમાં છે, ગણપતિ બાપા છે, લક્ષ્મીજી છે, હરેક ભગવાન છે, તમે જોતા જશો. વાત કરીને તો કે ભાઈ આપણે જેસીબીને એટલે આપણે કાંઈ પણ વિડીયો કરીએ છીએ ને જોઈ લો તમારી સામે જ છે ને અવાજ. તો કાંઈ સંભળાતું જ નથી. કાંઈ પણ આપણે વિડીયોમાં કાંઈ પણ બોલી પણ કાંઈ એટલે કાંઈ સમજાતું નથી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો. નાસ્તો થઈ ગયો તમારે? હો, ભાખરીને ખાઈ લીધું. ઓકે. તો તમે જોતા જશો કે અહીંયા સુધી આપણો શું છે કે હમણાં 2-3 દિવસથી પ્રકાશ નથી આવતો ને અહીંયા સુધી આવે જો અહીંયા સુધી હોય પણ હમણાં તો કાંઈ એટલે કાંઈ આવતું જ નથી ને અહીંયા શું છે કે અંધારું અંધારું છે જોઈ લો છે એ વાત કે ભાઈ આનું વાતાવરણ શું છે કે વરસાદ જેવું થઈ ગયું છે નકર તો શું છે કે સવારથી જ તડકો હોય અને બીજું કે પવન નથી કાંઈ નથી. તો તમે વિડીયોમાં બન્યા રહી. તો હું તમને કહેતો હતો ને આજે ધાબળ જેવું જોઈ લો છે ને વરસાદ આવે એવું થઈ ગયું. તડકો નથી ને કાંઈ નથી. ને અહીંયા આપણા તુલસીજી છે, તમે જોતા જશો. અને ભાઈ કાલે કેવું થયું એ લોકોએ પાયડું ખરી પણ આમ એ સાઈડ જ પડી ગયું. આમ ટૂંકમાં શું છે કે આમ આ બાજુ હેઠે ન આવ્યું, નહીંતર એમ થાય કે પાયડું છે હેઠવાયું અને પછી નમી ગયું હોય છે ને પછી આપણો ટાઈમ થઈ ગયો નોકરીનો. પછી આપણે નીકળી ગયા અને પછી આપણે બપોર આવીને જોયું ને આપણે શું છે કે ટાઈમ છે આપણો જમવાનો 1:30 વાગે. તો આપણે 1:30 વાગે ત્યાંથી નીકળી જઈએ ઓફિસેથી. તો પછી આવીને આપણે શું છે કે 1:45 જોયું તો શું છે કે 50% પાન નાખ્યું હતું કેમ કે નમી ગયું હતું નહીં. એમાં એવું છે કે ધીમે ધીમે શું છે કે અત્યારે પાડ્યું એને હું તમને બતાડું તો વિડીયોમાં બન્યા રહીશું. જોઈ શકો છો તમે આ સાઈડનું જે રહ્યું ને એ આમ નમે ને બદલે આમ નમી ગયું. તમે જોતા જશો. મેં તમને કાલના ઓલા પરમદીના વિડીયોમાં બતાવ્યું અને પછી અત્યારે કેવું કહે કે ભાઈ ધીમે ધીમે એ લોકો પાડે છે. હજી આટલું તો બાકી જ છે ટૂંકમાં અહીંયા સુધીનું જોઈ લો. અહીંયાથી અહીંયા સુધી ઉપરથી નીચે સુધીનું બાકી છે ને આ બાજુની સાઈડમાં આટલું જ છે. હવે ઝાઝુ નથી ટૂંકમાં. અને વ્યૂની વાત કરીને તો કે જોઈ લ્યો એક નંબર. હા ફરતી બાજુ બિલ્ડિંગ 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 જોઈ લો છે. તો આજે હું રસોઈ બનાવવાની? આ તો પુલાવ શાક ને રોટલી. ઓકે. તો આ છે સામેનો નજારો, તમે જોતા જશો. અને બીજી વસ્તુ કે ઉપરથી કપડાં નાખ્યા છે એટલે શું છે કે દેખાતું નથી, તમે જોતા જશો. વાત કરીને ચોખાઈની તો તમને જોતા જશો અહીંયાથી વાં સુધી વાં શું છે કે થોડુંક પાણી ઢોરેલું છે બાકી એટલું ચોખ્ખું છે જોઈ લે તમે. અને આ છે આપણું ઝાડવું જોઈ શકો છો. અને ભાઈ તો ભાઈ
આપણે શું છે કે સવારમાં વહેલા આવતા હતા આપણે શું છે કે ભાઈ હાલીને એટલે ટૂંકમાં આપણે વહેલા સવારમાં હાલવા જઈએ છીએ ગાડી લઈને ટૂંકમાં ભાઈબંધો તો ભાઈ કેવું થયું કે આત્મીયવાળો આપણે ભાઈબંધ મળી ગયો તો પછી અમે શું છે કે 1-2 મિનિટ ઊભા વાતચીત કરી પછી કીધું ચાલો કાલે મળવા આવું હું મને કે કાલે ફંક્શન એમ બધું મેં કીધું કોઈ વાંધો નહીં તમે જોતા જશો જો પાડી છે જેસીબીથી જોઈ શકો છો તો ભાઈ મારા વિડીયોને અહીંયા એન્ડ કરું છું સરસ મજાની એક લાઈક આપી દેજો સબસ્ક્રાઈબ કરી નાખજો બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને તમારી પાસે નવા વિડીયોની નોટિફિકેશન આવે જય ભારત.